આજના એમસીક્યુ મિત્રો આપણે જોઈશું। પહેલો એમસીક્યુ છે પ્રકરણ 6 વિકલિતના ઉપયોગોમાં વક્ર x² બરાબર 2y પરનું બિંદુ 0,5 થી સૌથી નજીકનું બિંદુ શોધો। સૌથી નજીકનું બિંદુ શોધવાનું છે મિત્રો, એટલે કે ન્યૂનતમ બિંદુ શોધવાનું છે। એક વિધેય આપ્યું છે તમને x² બરાબર 2y। ધારો કે પહેલું બિંદુ મિત્રો x હોય તો બીજું બિંદુ y બરાબર શું થાય તો x²/2 થાય। એટલે કે પહેલું જે બિંદુ છે ધારો કે p ઓફ x હોય તો y બરાબર x²/2 એટલે કે x²/2 પ્રમાણે y બિંદુ મળશે। અને બીજું બિંદુ તમને મિત્રો q આપેલું છે 0 થી 5। આ બંનેથી ખૂબ નજીકનું અંતર જે છે મિત્રો એ ન્યૂનતમ અંતર આપણે શોધવાનું છે, એટલે કે વિધેય બનાવવું પડશે। વિધેય x છે મિત્રો, અહીંયા fx બરાબર અંતરની વાત કરીએ છીએ મિત્રો, તો અંતર સૂત્રની વાત કરીએ તો x - 0 નો વર્ગ લખાય વત્તા મિત્રો અહીંયા x²/2 - 5 નો વર્ગ લખાશે, રાઈટ। ધેરફોર મિત્રો x² વત્તા બે અહીંયા ગુણાકારમાં જશે, ત્યાર પછી 1/4 નીકળી જશે મિત્રો, 1/2 નો વર્ગ થાય એટલે તો x² - 10 નો હોલ સ્ક્વેર થશે મિત્રો। તો આપણું વિધેય થયું। આ વિધેય પહેલા ન્યૂનતમ બનાવીએ મિત્રો આપણે, તો fx ઉપરથી મિત્રો શું કરીશું આપણે f'x શોધીશું। f'x બરાબર મિત્રો 2x વત્તા 1/4 ઘાત આગળ આવી જાય 2 * x² - 10 થશે મિત્રો, રાઈટ। ત્યાર પછી x² નું વિકલન થશે મિત્રો 2 * x, તો 2x વત્તા મિત્રો 2 × 2 4 અને આ 4 કેન્સલ, ધેરફોર x² - 10 * x રહેશે। ધેરફોર 2x વત્તા x નો ઘન ઓછા 10, x નો ઘન ઓછા 10x થશે મિત્રો। ધેરફોર એના બરાબર શું લખી શકાય x નો ઘન ઓછા 8x થશે, રાઈટ। તો f'x બરાબર x ઘન ઓછા 8x આવે મિત્રો। હવે f'(x) આપણે લખીશું, દ્વિતીય વિકલિત કરીશું મિત્રો આપણે, તો અહીંયા 3x² - 8 થશે। હવે મિત્રો f'x બરાબર 0 લઈને x ની વેલ્યુ મેળવીએ આપણે, તો x નો ઘન ઓછા 8x બરાબર 0। ધેરફોર x કોમન કરીએ મિત્રો તો x² ઓછા 8 બરાબર 0 થશે। ધેરફોર x બરાબર 0 અને x² બરાબર 8 થશે, માટે x બરાબર લખી શકાય ±2√2 લખી શકાય, રાઈટ। હવે x બરાબર 0 આગળ મિત્રો વિધેયનું મૂલ્ય આપણે ડબલ વિકલનમાં મૂકીએ આપણે, તો અહીંયા તમે જોઈ શકો છો કે f'(0) માટે આ 0 થશે, એટલે કે વેલ્યુ -8 આવશે, જે <0 છે એટલે કે વિધેય મહત્તમ થાય મિત્રો, રાઈટ। માટે x બરાબર 0 બિંદુ ન હોઈ શકે। ધેરફોર મિત્રો હવે આપેલા ચાર વિકલ્પમાંથી એક જ હોઈ શકે કે x બરાબર ±2√2 હોઈ શકે। અહીંયા મિત્રો ±2√2 બંને જવાબ આપેલ વિકલ્પમાં 2√2 માટેનો જવાબ આપેલો છે, તો 2√2 માટે કારણ કે 2√2 મૂકો કે -2√2 મૂકો મિત્રો, બંને માટે f'(2√2) માટે 3 2√2 નો વર્ગ મિત્રો એટલે કે 8 થશે ઓછા 8, 8 તારી 24 ઓછા 8 એટલે કે 16, જે >0। ડબલ વિકલન જો મિત્રો >0 આવે તો વિધેય કેવું કહેવાય ન્યૂનતમ, એટલે કે તમારે નજીકનું જ બિંદુ અહીંયા મિત્રો શોધવું હતું, એટલે કે પહેલું બિંદુ મિત્રો x તરીકે આપણે 2√2 લઈશું, અને બીજું બિંદુ મિત્રો તમારું હતું x²/2 હતું y ઉપરથી, તો 2√2 નો વર્ગ એટલે કે 8/2 એટલે કે મિત્રો 4, એટલે આપેલ જવાબ તમારો 2√2 4 થશે। અહીંયા મિત્રો -2√2 4 પણ હોઈ શકે, કારણ કે અહીંયા 2√2 જે છે મિત્રો એનો વર્ગ જ કરવાનો હતો તમારે, એટલે એ પણ શક્ય છે। પણ આપેલા વિકલ્પમાં મિત્રો આ એક જવાબ આપેલો હતો, જેથી સાચો વિકલ્પ 2√2 4 હશે। બીજો એમસીક્યુ છે મિત્રો, આપેલ વિધેય fx બરાબર 1 - x + x² upon 1 + x + x² for all x belongs to R ની ન્યૂનતમ કિંમત શોધો। મિત્રો ન્યૂનતમ કિંમત માટે આપેલ વિધેય જે છે એનું આપણે વિકલન કરવું પડશે, તો f'x શોધીશું આપણે। f'x બરાબર છેદ એમને મિત્રો રહેશે 1 + x + x² ભાગાકારના નિયમ પ્રમાણે, આનું વિકલન થશે એટલે કે 0 આ -1 થશે, આનું મિત્રો 2x થશે। ધેરફોર માઈનસ, હવે મિત્રો છેદ એમને રાખીશું આપણે, અંશ એમને રાખીશું મિત્રો 1 - x + x², છેદનું વિકલન 1 એટલે કે 0, આનું 1 થઈ જશે મિત્રો, અને આનું 2x થશે, અને છેદનો વર્ગ, તો મિત્રો આ થયું આપણું ડબલ વિધેયનું વિકલન થયું મિત્રો। ધેરફોર મિત્રો સાદું રૂપ આપી દઈએ તો અહીંયા ગુણાકાર કરીએ તો -1 સાથે પહેલા ગુણાકાર કરી નાખીએ મિત્રો, તો -1 - x - x², પછી 2x સાથે કરીશું હવે ગુણાકાર, તો 2x
2x² અને 2x થી 3 ઘાત થશે। એ જ રીતે મિત્રો પહેલા 1 સાથે ગુણાકાર કરી નાખીએ, આગળ નિશાની બદલતા જઈશું। 1 સાથે ગુણાકાર 1 પણ -1 માં -x એટલે +x, આ +x² પણ આગળ માઈનસ એટલે -x²। હવે 2x સાથે ગુણાકાર તો 2x થાય 1 સાથે પણ આગળ માઈનસ એટલે કે -2x મિત્રો। 2x સાથે -x -x², 2x² થાય પણ આગળ માઈનસ એટલે +2x² થશે, રાઈટ। અને 2x સાથે x² નો ગુણાકાર 2x નો ઘન પણ માઈનસ છે માટે -2x ઘન થશે, રાઈટ। છેદમાં મિત્રો 1 + x અને x² થશે અને એનો પણ મિત્રો શું થશે, હોલ સ્ક્વેર થશે, છેદનો વર્ગ થાય એટલે। ધેરફોર મિત્રો અહીંયા જે પદો ઉડતા હોય મિત્રો એ આપણે કેન્સલ કરીશું, રાઈટ। તો હવે અહીંયા -1 છે મિત્રો, આ -1 છે એટલે -2 તો જવાબ આવશે જ અચળ પદમાં। -x + 2x એટલે x + x 2x અને આ 2x કેન્સલ થઈ જશે મિત્રો બધા જ, રાઈટ। પછી -x² છે મિત્રો અહીંયા અને અહીંયા પણ -x² એટલે -2x² અને આ + 2x² કેન્સલ થઈ જશે મિત્રો, અને આ 2x² રહેશે મિત્રો। 2x ઘન વત્તા છે મિત્રો, અહીંયા પણ આ ઓછા છે એટલે કેન્સલ થઈ જશે, એટલે કે મિત્રો 1 + x + x² નો હોલ સ્ક્વેર થયો। આ મિત્રો f' થયો તમારો, રાઈટ। હવે f' બરાબર 0 મિત્રો આપણે લઈ લઈશું। તો f' બરાબર 0 માટે મિત્રો આપણે જાણીએ છીએ કે 2x આ જે છેદ છે એ 0 થઈ જશે, માટે 2x² બરાબર 2 થઈ જશે, માટે x² બરાબર 1 માટે x બરાબર +or -1 થઈ જશે મિત્રો, રાઈટ। હવે આ f' ની જે x બરાબર 0 મૂકવા છે, x ની વેલ્યુ +or -1 આવે છે મિત્રો, એના આગળ આપણે ડબલ વિકલન કરવું પડશે મિત્રો વિધેયનું। ધેરફોર મિત્રો ડબલ વિકલન કરીશું વિધેયનું, જેથી આપણને વિધેયની મહત્તમ કે ન્યૂનતમ કિંમતની ખબર પડશે મિત્રો। તો અહીંયા મિત્રો જે છે 2x² - 2 હતા મિત્રો, અને છેદમાં 2x² - 2 હતા, છેદમાં 1 + x + x² નો પણ સ્ક્વેર લખી શકાય। હવે વિધેયનું ડબલ વિકલન કરીશું મિત્રો આપણે, f'' શોધીશું। છેદ એમને 1 + x + x² નો સ્ક્વેર, અને અહીંયા જે છે મિત્રો વિકલન થશે 2x² નું 4x થશે, રાઈટ। માઈનસ અંશ એમને રહેશે મિત્રો, અને છેદનું વિકલન થશે। છેદનું વિકલન મિત્રો આગળ આવશે પહેલા, અને જે છે વિધેય લખીશું આપણે 1 + x + x²। ત્યાર પછી મિત્રો આનું 0, આનું 1 અને આનું 2x એટલે 2 * 2 એટલે કે 4x થઈ જશે મિત્રો આગળ અહીંયા। છેદમાં મિત્રો 1 + x + x² નો વર્ગનો પણ વર્ગ થશે મિત્રો, એટલે કે 4 ઘાત થશે અહીંયા, રાઈટ। તો ધેરફોર મિત્રો f'' ની અંદર x બરાબર આપણે 1 મૂકીશું અને x બરાબર -1 મૂકીશું। તો x બરાબર 1 માટે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે f'' x ની જે વેલ્યુ આવે છે 1 મૂકવાથી, તો 1 + 1 2, 2 + 1 3, 3 નો વર્ગ થશે મિત્રો, રાઈટ। 4 * 1 એટલે કે 4 થશે, -4 x ની કિંમત જ મિત્રો અહીંયા આપણે મૂકીને નિશાની જોવાની છે। અહીંયા 2 - 2 એટલે કે આ 0 થઈ જશે મિત્રો પદ, એટલે આ 0 થઈ જશે એટલે આખું પદ આ 0 થઈ જશે, રાઈટ। ધેરફોર મિત્રો અહીંયા 1 + 1 + 1 એટલે 3 ની 4 ઘાત થશે, 3 ની 4 ઘાત એટલે 81 થશે, એટલે કે મિત્રો 3 નો વર્ગ 9, 9 × 4 36 ભાગ્યા 81 થાય, જે કિંમત મિત્રો > 0 આવે છે, માટે x બરાબર 1 આગળ મિત્રો વિધેય ન્યૂનતમ મળે છે। તો આમ સાચો જવાબ મિત્રો > 0 આવવાથી ન્યૂનતમ 1 આગળ મળે છે, તો એ જ જવાબ સાચો હોઈ શકે। તો x બરાબર 1 માટે ન્યૂનતમ મૂલ્ય કેવું મળે મિત્રો, તે આપેલ વિધેય f1 માં મૂકવાથી f1 બરાબર જે મળશે મિત્રો એ આપણે ન્યૂનતમ કિંમત મળશે। તો 1 - 1 + 1 1 + 1 + 1 એટલે 3 આવશે મિત્રો, ધેરફોર 1/3 એટલે કે મિત્રો f1 બરાબર 1/3 એ તમારી ન્યૂનતમ કિંમત છે મિત્રો। અહીંયા -1 તમે મૂકશો મિત્રો એટલે <0 આવશે, ધેરફોર વિધેય મહત્તમ આવશે, પણ તમારે ન્યૂનતમ કિંમત શોધવાની છે।
માટે x બરાબર 1 મૂકવાથી ગ્રેટર ધેન 0 આવી જાય છે, માટે વિધેય ન્યૂનતમ છે ખબર પડી જાય છે મિત્રો। માટે f(1) બરાબર x ની કિંમત અહીંયા 1 મૂકવાથી આપેલ વિધેયની ન્યૂનતમ કિંમત 1/3 થશે। પ્રશ્ન 3 fx બરાબર x * x - 1 + 1 ની 1/3 ઘાત x belongs to સર્વોત્તમ 0 થી 1 નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા છે। મિત્રો આ વિધેય તમને જે આપ્યું છે અને અહીંયા તમને x ની કિંમત 0 થી 1 ની વચ્ચે અથવા 0 અને 1 ની વચ્ચે લેવાની છે અને 0 પણ અને 1 એને આંતરિક બિંદુઓ થશે મિત્રો, રાઈટ। તો આ વિધેયનું મહત્તમ મૂલ્ય તમારે શોધવાનું છે। તો અહીંયા મિત્રો તમારે આવા વિધેયની અંદર મૂલ્ય શોધવાના હોય ત્યારે જ્યારે સર્વોત્તમ તમને આપેલો હોય ત્યારે નિર્ણાયક બિંદુ મિત્રો અહીંયાથી તમારે મેળવી લેવાનું। એટલે fx બરાબર આપેલું છે એટલે કે એનું વિકલન કરશો મિત્રો, એટલે 1/3 ઘાત આગળ આવી જશે મિત્રો, અને આ જે છે મિત્રો એ પદ એમને એમ રહેશે એટલે કે x² - x + 1, રાઈટ। ઘાત આગળ આવી ગઈ ત્યાર પછી મિત્રો જે ઘાત છે એની એક ઘાત ઓછી થાય એટલે કે -2/3 થાય, અને ત્યાર પછી મિત્રો આ જે છે x² નું વિકલન 2x અને x નું વિકલન -1, therefore 1/3 2x - 1 અપોન મિત્રો x² - x + 1 ની 2/3 ઘાત લખી શકાય। અહીંયા મિત્રો તમારે f' બરાબર 0 મૂકવાથી આ જે છે મિત્રો પદ બરાબર 0 થઈ જશે, therefore આ છેદ 0 થઈ જવાનો, therefore 2x - 1 બરાબર 0 થશે, therefore x બરાબર 1/2। આ મિત્રો તમારું નિર્ણાયક બિંદુ આવી ગયું। હવે આ નિર્ણાયક બિંદુ આગળ અને મિત્રો અહીંયા વિકલ્પ જ પૂછ્યો છે એટલે મહત્તમ મૂલ્ય છે, એટલે કે નિર્ણાયક બિંદુ જે મળે મિત્રો તમને એ બિંદુ આગળ અને 0 અને 1 આગળ વિધેયનું મૂલ્ય મેળવી લઈએ આપણે। તો f(1/2) આગળ f(1/2) આગળ મિત્રો શું થશે તો 1/2 ને 1/2 - 1 એટલે કે -1/2 થશે મિત્રો, વત્તા 1 અને એની 1/3 ઘાત છે મિત્રો, therefore -1/4 + 1 ની 1/3 ઘાત થાય, therefore મિત્રો અહીંયા જુઓ તમે તો 3/4 ની 1/3 ઘાત, આ કિંમત હંમેશા મિત્રો 1 કરતા નાની જ હશે, રાઈટ। ત્યાર પછી 0 આગળ મિત્રો વિધેયનું વેલ્યુ આપણે જોઈએ તો f0 આગળ તમે જોશો તો 0 સાથે ગુણાકાર 0 + 1 એટલે +1 ની 1/3 ઘાત એક જ રહેશે, અને f1 આગળ મિત્રો હવે આપણે જોઈ લઈએ તો 1 * 1 - 1 0 થઈ જવાનું આ પદ, therefore 1 ની 1/3 ઘાત એટલે 1। તો મિત્રો તમને અહીંયા મહત્તમ મૂલ્ય કીધું હતું, તો આપેલા ત્રણ વેલ્યુમાંથી મહત્તમ મૂલ્ય મિત્રો શું કહેવાશે 1। x બરાબર t² + 3t - 8, y બરાબર 2t² - 2t - 5 મિત્રો અહીંયા પ્રચલ સમીકરણો આપેલા છે। તો આ પ્રચલ સમીકરણ વાળા વક્રના 2 - 1 બિંદુએ સ્પર્શકનું ઢાળ શોધવાનો છે। મિત્રો આપણને ખબર છે સ્પર્શકનું ઢાળ એટલે કે dy/dx શોધવાનો છે, પરંતુ અહીંયા પ્રચલ સમીકરણ આપ્યું છે, જે વિધેય આપ્યું છે t ચલમાં છે મિત્રો અહીંયા, એટલે કે પ્રચલ સમીકરણ છે મિત્રો આ। તો dx/dt શોધીશું પહેલા, તો dx/dt એટલે કે 2t + 3 થશે મિત્રો અહીંયા, અને dy/dt શોધીશું આપણે dy/dt એટલે કે y વિધેય તમને એ પણ t માં આપ્યું છે એટલે કે dy/dt 4t - 2 થશે, 4t - 2, therefore મિત્રો dy/dx બરાબર શું થશે મિત્રો dy/dt ભાગ્યા dx/dt લખી શકાય, therefore dy/dt એટલે કે મિત્રો 4t - 2 છેદમાં 2t + 3 આવશે જવાબ। તો આ મિત્રો સ્પર્શક નો ઢાળ થઈ ગયો મિત્રો। હવે આપેલ બિંદુએ તમારે ચેક કરવાનું છે મિત્રો 2 - 1 બિંદુએ, તો મિત્રો અહીંયા x ની જે વેલ્યુ આવે છે અહીંયા મિત્રો તમે જે છે x બરાબર t² + 3t - 2 એ અહીંયા x ની જગ્યાએ 2 મૂકી દો મિત્રો, તમે x બરાબર જો 2 મૂકી દેવામાં આવે મિત્રો તો અહીંયા t² + 3t - 8 બરાબર 2, તો therefore t² + 3t - 10 બરાબર 0 થશે, therefore મિત્રો t² + 5t - 2t - 10 બરાબર 0, તો t * t + 5 અને -2 કોમન કાઢો તો t + 5 બરાબર 0 થશે મિત્રો, એટલે કે અહીંયા t ની બે વેલ્યુ મળે 2 અને t બરાબર -5। હવે મિત્રો t બરાબર જો 2 લેવામાં આવે તો t બરાબર 2 માટે t નો વર્ગ એટલે કે 2 નો વર્ગ થાય અહીંયા 4 4 * 8 થાય મિત્રો, અહીંયા 2 * t એટલે 4 થશે મિત્રો અહીંયા, અને અહીંયા મિત્રો -5, 8 માંથી 4 જાય 4 અને 4 માંથી -5 એટલે કે મિત્રો -1, તો મિત્રો 2 માટે આ -1 બિંદુ સાચું પડે છે, માટે t બરાબર મિત્રો 2 હોઈ શકે, રાઈટ। માટે t બરાબર -5 મૂકવાથી મિત્રો y વિધેય -1 આવશે નહીં, એટલે કે t બરાબર 2 માટે y બરાબર -1 મૂકે છે, એટલે કે અહીંયા મિત્રો જે dy/dx જે ચલ તમારો t માં આવ્યો હતો એટલે t ની કિંમત શોધવા માટે મિત્રો
x બરાબર જે બિંદુ આપેલા હતા 2 એ અહીંયા મૂકી દેવાથી t ની કિંમત મિત્રો 2 મળે છે, પરંતુ એમાં એક સાચી છે આ, તો t બરાબર 2 અને y બરાબર મિત્રો અહીંયા મૂકવાથી -1 પણ થઈ જાય છે. therefore dy by dx મિત્રો હવે આપણે t બરાબર 2 માટે શોધીશું, તો અહીંયા t બરાબર 2 મૂકી દઈએ તો 4 × 2 8 8 ઓછા 2 એટલે મિત્રો 6 આવશે, અને અહીંયા 2 × 2 એટલે 4 + 3 એટલે 7. therefore મિત્રો dy by dx 2 of -1 બિંદુ આગળ એનો ઢાળ કેટલો મળે મિત્રો 6/7. therefore મિત્રો b વિકલ્પ સાચો છે આપણો. પાંચમો MCQ, રેખા y બરાબર mx + 1 આ એક રેખાનું સમીકરણ છે મિત્રો, અને વક્ર y² બરાબર 4x નો એક સ્પર્શક હોય તો m શોધવાનો છે. m એટલે મિત્રો ઢાળ શોધવાનો છે. હવે એક રેખા છે ને એક વક્ર આપેલો છે મિત્રો તમને, એનો સ્પર્શક ધારો કે અહીંયા છે, તો આ સ્પર્શક હોય મિત્રો અહીંયા, તો m એટલે કે સ્પર્શકનો ઢાળ મિત્રો તમારે શોધવાનો છે. આ બિંદુ એ આ જે છે એ વક્ર પરનું પણ બિંદુ છે મિત્રો, અને રેખા પરનું પણ બિંદુ છે. આ સ્પર્શક હોય મિત્રો એક જ બિંદુ એનું મળે, રાઈટ. એટલે આ બંને વિધાયો ઉપરથી મિત્રો આપણને શું મળે તો mx + 1 બરાબર લખો શું લખાય mx y ની જગ્યાએ મિત્રો આપણે mx + 1 અહીંયા મૂકી દઈએ તો mx + 1 નો સ્ક્વેર બરાબર શું આવશે 4x આવશે. therefore m² x² + 2mx + 1 બરાબર શું લખાય મિત્રો 4x લખાય. therefore m² x² + 2mx - 4x + 1 બરાબર 0 થાય મિત્રો. therefore m² x² અહીંયા મિત્રો x કોમન કાઢીએ મિત્રો તો આપણે 2m - 4 * x + 1 બરાબર 0. આ એક દ્વિઘાત સમીકરણ થયું મિત્રો. હવે આનો સ્પર્શક મિત્રો હોય એટલે કે એક જ બિંદુ હોય, એટલે કે આ દ્વિઘાત સમીકરણનો એક જ ઉકેલ મળે. ક્યારે મળે મિત્રો તો d બરાબર 0 હોય ત્યારે મળે. એટલે કે d બરાબર મિત્રો b² - 4ac બરાબર 0 મૂકી દઈએ મિત્રો આમાં. b² એટલે કે મિત્રો 2m - 4 નો વર્ગ થશે. 4a એટલે મિત્રો x² નો સહગુણક છે એટલે કે m² છે, અને c એટલે મિત્રો અચળ પદ છે એટલે કે 1 છે બરાબર 0. therefore મિત્રો શું મળશે હવે તો 2m - 4 નો સ્ક્વેર - 4m² બરાબર 0 થાય. આનું વિસ્તરણ કરી દઈએ મિત્રો તો 4m² થશે, -4 × 2 = 8 × 2 = 16 થશે મિત્રો, 16m થશે, વત્તા 4 નો વર્ગ એ પણ 16 થશે મિત્રો, ઓછા 4m² બરાબર 0 થઈ ગયા. 4m² કેન્સલ થઈ જાય મિત્રો, ઓછા 16m બરાબર -16 થાય મિત્રો. માટે m બરાબર 1 એટલે કે ઢાળ જે છે મિત્રો m બરાબર 1 એટલે કે વિકલ્પ A સાચો વિકલ્પ છે. તો મિત્રો આ રીતના MCQ નો પણ આપણે અહીંયા ખ્યાલ મેળવ્યો. હજી 2-3 MCQ મિત્રો તમને હોમવર્કમાં આપું છું. તો આ રીતના મિત્રો પ્રકરણ 6 સાથે ભાગ 1 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે નવા વિડિયો લેક્ચરમાં મિત્રો સંકલન આપણે જોઈશું. ફરીથી આપ સૌને હેપી ન્યુ યર. અને મિત્રો અહીંયા જે સંકલન હવે શરૂ કરવાનું છે એમાં શરૂઆતથી જ બધા સૂત્રો પણ લખાવીશ, અને એના જે એક્ઝામ્પલ જે છે મિત્રો એ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા લખીને હું તમને ગણાવીશ. એટલે કદાચ આપના જોડે બુક નહીં હોય મિત્રો એટલે ચિંતા કરશો નહીં, પરંતુ સંકલનનો જે શરૂઆતનો જે ખ્યાલ છે મિત્રો એ ધીમે ધીમે આપણે સૂત્રો પણ તમને PDF દ્વારા પણ આપીશું મિત્રો, અને એ દ્વારા આપણે મિત્રો નવા પ્રકારની નવા વર્ષમાં શરૂઆત કરીશું. ધન્યવાદ.